અચળાંક કહીએ છીએ, બરાબર। તો અહીંયા આ ઝેડ ઇફેક્ટિવની આપણે ગણતરી કરવી છે, કારણ કે ઝેડ ઇફેક્ટિવ મેં કીધું એ મહત્વનું પરિબળ છે। આ પરમાણુ ત્રિજ્યા નક્કી કરવી હોય કે આયનિક એન્થાલ્પી કે વિદ્યુત ઋણતા કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, બરાબર। તો આ ઝેડ ઇફેક્ટિવની ગણતરી કરવી હોય તો એ ગણતરી આપણે કેવી રીતે કરી શકાય એની આપણે અહીંયા વાત કરવાની છે, અને એના માટે સ્લેટરનો નિયમ જે છે એ આપણે સમજવાના છીએ, બરાબર। એની મદદથી આપણે પહેલાં સિગ્માની ગણતરી કરી દઈશું, બરાબર, એટલે કે સ્ક્રીનિંગ અચળાંકની। ઝેડ આપણે જાણતા હોઈએ તો ઝેડ ઇફેક્ટિવ આપણને મળી જાય। તો પહેલું મેં તમને આગળ વાત કરી હતી એ પ્રમાણે ઝેડ ઇફેક્ટિવ જે છે, બરાબર છે, કોને કહેવાય? તો અહીંયા આપણે કોઈ પણ તત્વ હોય, બરાબર છે, માની લો કે આ તત્વ જે છે તો એની આ જે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે, માની લો કે આપણે આ લીધું તો અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન જે છે એ આ કેન્દ્ર અને આ બાહ્ય કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એની વચ્ચે આવેલા છે, અને એને કારણે એક પડદા તરીકે વર્તે છે, સ્ક્રીનિંગ તરીકે। એટલે કે આ કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પ્રત્યેનું જે આકર્ષણ બળ જે છે એને ઘટાડી દેશે, બરાબર છે, બરાબર। એટલે કે સ્ક્રીનિંગ તરીકે વર્તે છે, માટે આ જે અસર જે છે એને આપણે સ્ક્રીનિંગ અસર કહીએ છીએ। હવે એને કારણે શું થાય છે કે આ કેન્દ્ર જે છે, માની લો કે હું સોડિયમની વાત કરું તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11। તો બરાબર છે, તેમાં પ્રોટોનની આપણે વાત કરીએ તો 11 પ્રોટોન છે, એટલે એનો ચાર્જ કયો કે 11E। એ આ જે ચાર્જ જે છે આ બાહ્યતમ કક્ષા પર લાગવો જોઈએ, પણ આ અંદરની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન જે છે એ પોતે પડદા તરીકે વર્તી જાય છે, અને એને કારણે આ જે કેન્દ્ર જે છે સોડિયમનું એનો જે વાસ્તવિક વીજભાર જે છે, કેન્દ્રીય વીજભાર ન્યુક્લિયર ચાર્જ, એ આ ઇલેક્ટ્રોન પર લાગતો નથી। કોના કારણે? તો કે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે, બરાબર છે, એ રિપલ કરે છે, એટલે એને કારણે અહીંયા આ કેન્દ્ર જે છે એનું અમુક જ વીજભાર આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને લાગવું પડે છે, બરાબર। તો એના પરથી આપણે આ સૂત્ર બનાવીએ કે નેટ એટ્રેક્શન ફોર્સ, એટલે કે એકચ્યુઅલ જે આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એ, એટલે કે આપણે ઝેડ ઇફેક્ટ કહીએ છીએ, તો એના બરાબર એટ્રેક્શન ફોર્સ, બરાબર, એટલે કે વાસ્તવિક કેન્દ્રીય વીજભાર, અને ઓછા રિપલ્શન ફોર્સ, બરાબર છે, એટલે કે અહીં ગાડી અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ, બરાબર। એટલે આ કેન્દ્રનું જે વાસ્તવિક આપણને એટ્રેક્શન ફોર્સ જે છે એ, બરાબર છે, એ કોના કારણે લાગતો નથી? તો અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે, બરાબર, રિપલ કરે છે, એટલે એને કારણે લાગતો નથી। તો આ જે ઇલેક્ટ્રોન જે રિપલ કરે છે, બરાબર છે, ને એ રિપલ અપાકર્ષણ ફોર્સ છે એને આપણે સિગ્મા કહીએ છીએ, અને કેન્દ્રનું જે વાસ્તવિક કેન્દ્રીય વીજભાર જે છે તત્વનો, બરાબર છે, તો એ જે છે એને આપણે ઝેડ કહીએ છીએ, બરાબર છે। એટલે એના પરથી આપણે નેટ એટ્રેક્શન ફોર્સ જે મળે છે એકચ્યુઅલ અસરકારક કેન્દ્રીય વીજભાર, એને આપણે ઝેડ ઇફેક્ટિવ કહીએ છીએ। તો તત્વોની અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાની વચ્ચે આવેલા છે, એટલે એ શું કરે છે? તો એની સ્ક્રીનિંગ અસરને કારણે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એનું, બરાબર, એના પર કેન્દ્રનું અમુક જ વીજભાર લાગુ પાડે છે, બરાબર છે, બરાબર। એટલે આ જે અમુક જ વીજભાર લાગુ પડે જે છે એને આપણે શું કહીએ છીએ? અસરકારક કેન્દ્રીય વીજભાર, બરાબર છે। તો આપણે જોઈ ગયા હતા કે ઝેડ ઇફેક્ટિવ જે છે, બરાબર, પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ તો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ ઝેડ ઇફેક્ટિવ એનો વધતો જાય, એટલે પરમાણુ ત્રિજ્યા વધતી જાય, ઘટતી જાય છે એની, બરાબર છે। આવર્તમાં ઝેડ ઇફેક્ટિવ વધે એમ પરમાણુ ત્રિજ્યા ઘટે, જ્યારે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા શું છે? વધે છે, બરાબર। એટલે આ ઝેડ ઇફેક્ટિવ મહત્વનું પરિબળ છે। હવે એની આપણે ગણતરી કરવાની પૂછાય આપણને, બરાબર છે, તો એનું સૂત્ર છે ઝેડ માઇનસ સિગ્મા। ઝેડ એ જે તે તત્વ જે છે એનો પરમાણુ ક્રમાંક છે, બરાબર છે, અને સિગ્મા જે છે સ્ક્રીનિંગ અચળાંક જે છે, જેને આપણે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે રિપલ્શન થાય છે એની આપણે ગણતરી કરવાની છે, અને એની ગણતરી માટે સ્લેટર જે છે એની નિયમની મદદથી આપણે એની ગણતરી કરવાની છે, બરાબર। તો આપણે એ મેઇન આજે શીખવાનું છે। તો મિત્રો આપણે અહીંયા સિગ્માની ગણતરી સ્લેટરના નિયમથી કરવી હોય તો પહેલું સ્ટેપ આપણે શું રાખવું પડે કે સૌપ્રથમ તત્વ જે છે, બરાબર છે, એ જે તત્વની ઇલેક્ટ્રોન રચના જે છે, બરાબર છે, એ આપણે લખવી પડે, બરાબર છે। અને એ કેવી રીતે લખવાની? તો કે કક્ષાને આધારે n, બરાબર છે, કક્ષાને આધારે આપણે ઇલેક્ટ્રોન રચના લખવાની, અથવા તેની પરમાણુ ત્રિજ્યાને આધારે આપણે ઇલેક્ટ્રોન રચના લખવાની, અને પછી દરેક કક્ષાના ઇલેક્ટ્રોન માટે આ ઝેડ જે છે સિગ્માની આપણે ગણતરી કરી શકીએ। હવે અહીંયા તમારે આપણે જોઈએ તો આ કેન્દ્ર છે, બરાબર। હવે આ એની n બરાબર 1 કક્ષા છે, આ n બરાબર 2 કક્ષા છે, આ n બરાબર આ n કક્ષા છે, બરાબર, બીજી n-1 કક્ષા છે, n-2, અને આ જે છે n-3 કક્ષા છે। હવે એણે એવું કીધું હતું કે જો તમારે n અને ns અને np કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે તમારે સિગ્માની ગણતરી કરવી હોય, બરાબર છે, તો
અહીંયા સિગ્મા જે છે બરાબર છે એ એન કક્ષા માટે 0.35 યાદ રાખવાનો, n-1 માટે 0.85 અને એ પછીની આપણે કક્ષા લઈએ n-2 n-3 બરાબર છે સો ઓન, તો એના માટે તમારે એક વેલ્યુ યાદ રાખવાની. આ ખાસ ધ્યાનમાં રાખવાનું બરાબર છે. એન કક્ષા માટે જે છે બરાબર છે એ 0.35 આના માટે, n-1 માટે 0.85 અને આ n-2 અને n-3 માટે તમારે 1 લેવાની બરાબર છે. આ કોને માટે? તો NS અને NP કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનો જ આપણે સિગ્મા શોધવો હોય સ્ક્રીનિંગ અચળાંક ત્યારે બરાબર. પણ જો ND અને NF કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે તમારે સિગ્મા શોધવો હોય બરાબર છે, તો એની n કક્ષા માટે તમારે 0.35 લેવાના અને એ પછીની બાકીની n-1 n-2 અને n-3 કક્ષા માટે તમારે એક એક યાદ રાખવાનું બરાબર છે. તો આ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. અને બીજું કે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ ત્યારે બરાબર છે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનને જ આપણે ગણતરીમાં લેવાના સિગ્માની ગણતરી માટે બરાબર. એટલે કે ડાબી બાજુના જે ઇલેક્ટ્રોન હોય બરાબર છે એને આપણે ગણતરીમાં લેવાના. હું આગળ તમને એ વસ્તુ સમજાવું છું ગણતરી કરીએ ત્યારે. હવે મિત્રો અહીંયા તમે જુઓ તો આપણે અહીં ગાડી પોટેશિયમ જે છે એના 4s કક્ષક માટે ઝેડ ઇફેક્ટિવની ગણતરી કરવું એવું પૂછાય આપણને બરાબર છે. તો પહેલું તો આપણે શું કરવાનું, આપણે ઇલેક્ટ્રોન રચના લખી દેવાની મુખ્ય ક્વોન્ટમ માંગ જે હોય કક્ષાના પ્રમાણે બરાબર છે. તો આપણે અહીં ઇલેક્ટ્રોન લખી દીધી 1s2 બરાબર, 2s2 2p6 3s2 3p6 અને 4s1 બરાબર છે. હવે આપણે અહીં ગાડી જો વાત કરવા જઈએ તો આ જે છે સૌથી બહારની કક્ષા એટલે n કક્ષા બરાબર. હવે અહીંયા એક જ શક્તિ સ્તરવાળી કક્ષાઓ બધી ભેગી રાખવાની બરાબર. એટલે આપણે 3s અને 3pનું એક ગ્રુપ બનાવી દીધું બરાબર. અહીંયા 2s અને 2pનું એક ગ્રુપ બનાવી દીધું ને 1sનું બરાબર. તો અહીં ગાડી 3s અને 3p એટલે n-1 કક્ષા થઈ બરાબર. 2s અને 2p માટે n-2 કક્ષા થઈ અને 1s માટે n-3 થઈ બરાબર. હવે આપણે કીધું હતું કે તમારે અહીં ગાડી s કે p કક્ષક માટે તમારે સિગ્માની ગણતરી કરવી હોય તો એની n કક્ષા માટેની વેલ્યુ કરી યાદ રાખવાની સિગ્માની 0.35, n-1 માટે 0.85 અને એ પછી n-2 હોય n-3 હોય સો ઓન એના માટે એક એક યાદ રાખવાની બરાબર છે. તો હવે આપણે અહીંયા સિગ્માની ગણતરી કરવી હોય તો હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે આપણે બરાબર. તો અહીંયા આપણે 4s કક્ષકના ઇલેક્ટ્રોન માટે આપણે અહીંયા ગણતરી કરવાની છે બરાબર છે. એટલે 4s કક્ષાના ઇલેક્ટ્રોન માટે ગણતરી કરવાની છે એટલે એના પછીની આવી બાજુ બી જેટલે કક્ષકો જે છે એમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એને આપણે કાઉન્ટ કરવાના. હવે 4sમાં એક જ ઇલેક્ટ્રોન છે બરાબર છે અને એના એક જ ઇલેક્ટ્રોન છે એટલે એને આપણે રેફરન્સ તરીકે ગણીએ બરાબર છે. તો એને આપણે ગણતરીમાં લેવાનો નહીં. પણ જો 4sમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એકને રેફરન્સ ગણો તો એકને ગણતરીમાં લેવાનો બરાબર છે. તો અહીંયા આપણે હવે સિગ્માની ગણતરી કરીએ તો સિગ્મા બરાબર છે અહીં આપણે બરાબર. તો અહીંયા આપણે જુઓ n જે છે બરાબર nth કક્ષા 4sમાં તો એક ઇલેક્ટ્રોન છે એટલે આપણે ગણતરીમાં લેતા નથી બરાબર છે. તો અહીં ગાડી 3s2 અને 3p6 એટલે એમાં n-1 કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એટલે મેં અહીંયા 8 મૂકી દીધા અને એની જે સિગ્માની વેલ્યુ કેટલી યાદ રાખવાની કીધી હતી 0.85 એટલે 0.85 × 8 વત્તા બરાબર છે n-2 આપણી વાત આવી લેવલ કક્ષા તો એમાં 8 ઇલેક્ટ્રોન છે બરાબર એટલે 8 પણ અહીંયા n-2 માટે સિગ્માની વેલ્યુ કેટલી લેવાની 1 તો 1 × 8 થઈ ગયા. હવે 1s2 એટલે એમાં 2 જ ઇલેક્ટ્રોન છે એટલે n-3 છે બરાબર છે. તો એમાં 2 ઇલેક્ટ્રોન અને આ 1 જે છે એ સિગ્માની વેલ્યુ છે એ બધું મૂકી દીધું અને એનો આપણે સાદું રૂપ આપીએ તો 2 × 2 8 × 8 અને અહીં ગાડી 0.85 બરાબર છે ગુણ્યા 8 એટલે અહીંયા શું થયું 2 + 8 + 6.8 એટલે કે 16.8. આ શું મળ્યો આપણને સિગ્મા મળ્યો. હવે ઝેડ ઇફેક્ટિવ આપણે ગણવું હોય તેનું સૂત્ર છે ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ માઇનસ સિગ્મા બરાબર. ઝેડ જે છે શું છે એનો એટોમિક નંબર તો પોટેશિયમનો એટોમિક નંબર કેટલો છે 19 બરાબર છે અને સિગ્મા આપણે આ રીતે ગણ્યો તો કેટલો મળ્યો 16.8 એટલે બાદ કરી નાખ્યો તો ઝેડ ઇફેક્ટિવ કેટલો મળ્યો આપણને 2.2 મળ્યો બરાબર. તો આ રીતે આપણે ઝેડ ઇફેક્ટિવની જે છે એની ગણતરી કરવાની બરાબર છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું બરાબર છે કે આપણે અહીંયા માની લો કે આપણે 11 ઇલેક્ટ્રોન છે બરાબર. કોઈ તત્વની વાત કરીએ તો એમાં 11 ઇલેક્ટ્રોન છે તો એને 10 જ એ 11 ઇલેક્ટ્રોનનું આપણે નહીં રિપલ્શન લાગે 10 ઇલેક્ટ્રોનનું એના પર રિપલ્શન લાગશે એટલે આપણે 10 જ ગણતરીમાં લેવાના બરાબર. એટલે આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું બરાબર. હવે એ જ રીતે અંગાડી આપણે પોટેશિયમની 3p કક્ષક માટે બરાબર છે ઝેડ ઇફેક્ટિવ ગણવું છે તો એઝ યુઝ્યુઅલ આપણે પોટેશિયમની આપણે ઇલેક્ટ્રોન રચના લખી દીધી એક જ કક્ષામાં આવતા હોય એ પ્રમાણે તો કે 1s2 બરાબર છે 2s2 2p6 3s2 3p6 અને 4s1 બરાબર. હવે આપણે અંગાડી 3p કક્ષક માટે એના ઝેડ ઇફેક્ટિવની ગણતરી કરવી છે એના ઇલેક્ટ્રોન માટે
બરાબર છે. તો આપણે કીધું હતું કે ડાબી બાજુની કક્ષકોની ગણતરી લેવાની, બરાબર, કારણ કે 4s તો 12 છે, બરાબર છે, એટલે એના પર કોઈ રિપલ્શન લાગશે નહીં, બરાબર છે, એટલે એને આપણે ગણતરીમાં લેતા નથી. એટલે અહીં ગાડી આપણે આ 3s2 અને 3p6 છે એને આપણે n કક્ષા કહીશું. 2s2 2p6 માટે n-1 અને 1s2 માટે n-3, બરાબર છે. હવે આપણે આગળ ગણતરી કરતા એ પ્રમાણે સિગ્મા બરાબર, બરાબર છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા nth કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, પણ આપણે અહીંયા એક જ ઇલેક્ટ્રોન 8 નહીં, પણ આપણે 7 ઇલેક્ટ્રોનનું રિપલ્શન થાય એક ઇલેક્ટ્રોન પર, બરાબર છે. એટલે આપણે અહીંયા 7 ગણવાનું, એટલે એકને આપણે રેફરન્સ ગણી લીધો 8માંથી, બરાબર, એટલે 7 ગુણ્યા 0.35, બરાબર છે. પછી 2s2 2p6 એટલે 8 ઇલેક્ટ્રોન થયા, અને એમાં n-1ની વાત આવી તો 0.85 લેવાની સિગ્માની વેલ્યુ, અને 8 એટલે 8 ગુણ્યા 0.85 વત્તા 1s2 એમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે હવે n-3 કક્ષા માટે, બરાબર, સિગ્માની વેલ્યુ 1 છે તો 2 ગુણ્યા 1, બરાબર. એટલે આ બધાનું પછી આપણે સાદુરૂપ આપીએ, બરાબર છે, તો આપણને અહીંયા જવાબ મળશે 11.25. તો આમ પોટેશિયમની 3p કક્ષક માટે આપણે ઝેડ ઇફેક્ટિવની ગણતરી કરી 3p કક્ષકના ઇલેક્ટ્રોન માટે, તો એ કેટલું મળે છે આપણને, તેનું એકચ્યુઅલી જે છે, બરાબર છે, ઝેડ એ કેટલો છે 19, અને એમાંથી તમે સિગ્મા બાદ કર્યો 11.25, તો આપણને કેટલો મળ્યો 7.7. તો આ રીતે તમે આગળ આ ઝેડ ઇફેક્ટિવની ગણતરી કરી શકો છો, અને એને લગતા પ્રશ્નો પૂછાય તો આપણે એનો જવાબ આપી શકીએ, બરાબર. હવે મિત્રો ઝીંકના 4s ઇલેક્ટ્રોન માટે સ્ક્રીનિંગ અચળાંકની આપણે ગણતરી કરી છે સિગ્માની, બરાબર. તો આપણે પહેલાં ઝીંકની જે છે આપણે એ, બરાબર છે, n પ્રમાણે, બરાબર છે, એની ઇલેક્ટ્રોન રચના આપણે ગોઠવી દઈએ એક જ કક્ષામાં આવેલી કક્ષકો પ્રમાણે, બરાબર. તો કંઈ ગાડી 1s2 2s2 2p6 3s2 3p6 3d10 અને 4s2. હવે આપણે અહીં ગાડી ઝીંકના 4s ઇલેક્ટ્રોન માટેની વાત છે. તો 4sમાં આપણે 2 ઇલેક્ટ્રોન છે, આપણે એકને આપણે શું કરવાનું, રેફરન્સ કરી નાખવાનું, બરાબર છે, એટલે એક જ ઇલેક્ટ્રોન માટે અહીંયા ગણવાનું, બરાબર છે. તો મેં કીધું છે કે 2 ઇલેક્ટ્રોનમાં એકને તમારે સંદર્ભ તરીકે ગણવાનું, એટલે કે એક જ ઇલેક્ટ્રોનની ગણતરીમાં લેવાનું, બરાબર છે. તો અહીંયા આપણે આ 4s માટે n થશે, આ એક આખું ગ્રુપ થઈ ગયું. ત્રીજા શક્તિ સ્તર માટે n-1, બીજા શક્તિ સ્તર માટે n-2, અને અહીંયા આ જે છે પ્રથમ શક્તિ સ્તર માટે n-3, બરાબર છે. હવે આપણે વેલ્યુ બધી જાણીએ છીએ, બરાબર, કે nની વેલ્યુ 0.35 લેવાની, n-1 માટે 0.85, અને n-2 અને n-3 માટે 1 લેવાની. તો એ પ્રમાણે આપણે સિગ્માની ગણતરી કરીએ, બરાબર છે. તો અહીંયા તમે જોશો કે આપણે 4sમાં એક જ ઇલેક્ટ્રોનની રેફરન્સ તરીકે ગણો, તો એક જ ઇલેક્ટ્રોન માટે ગણવાનું, તો 1 ગુણ્યા 0.35. હવે અહીંયા ત્રીજા શક્તિ સ્તરમાં વાત કરીએ તો 3sમાં 2, 3pમાં 6 અને 3dમાં 10 ઇલેક્ટ્રોન છે, તો એમાં 18 ઇલેક્ટ્રોન થાય, એટલે 18 ગુણ્યા 0.85, કેમ કે એની સિગ્માની વેલ્યુ જે છે n-1 માટે 0.85 છે, બરાબર છે. તો એને આપણે અહીંયા ગણતરીમાં લીધું. એના પછી 2s2 અને 2p6 તો એમાં 8 ઇલેક્ટ્રોન છે, પણ એના n-1 માટે વેલ્યુ કેટલી વેલ્યુ છે, એની સિગ્માની વેલ્યુ 1, તો અહીંયા 8 ગુણ્યા 1, અને 2s2, બરાબર, એટલે કે n-3 માટે સિગ્માની વેલ્યુ 1 છે ને 1s2 છે, સોરી, તો એમાં 2 ઇલેક્ટ્રોન છે, બરાબર છે, એટલે બરાબર, એટલે 2 ગુણ્યા 1, એટલે આ બધાની આપણે વાત કરીએ તો 2 ગુણ્યા 1 એટલે 2, અહીંયા 8 ગુણ્યા 1 એટલે વત્તા 8, અને અહીંયા 18 ગુણ્યા 0.85 એટલે 15.3, કેટલા છે અહીંયા 15.3, અને અહીંયા 0.35 ગુણ્યા 1 એટલે 0.35. તો આ બધાનો સરવાળો કર્યો તો કેટલો મળે આપણને 25.65 આ સિગ્મા મળ્યો. પણ માની લો કે ઝેડ ઇફેક્ટિવ પૂછ્યો તો ઝેડ ઇફેક્ટિવ બરાબર સૂત્ર શું છે, ઝેડ માઇનસ સિગ્મા. હવે ઝીંકનો ઝેડ એટલે કે પ્રમાણ ક્રમાંક કર્યો છે 30, તેમાંથી સિગ્મા બાદ કરી નાખો 25.65, તો આ કેટલો મળે એનો ઝેડ ઇફેક્ટિવ 4.35. જો પૂછ્યું હોય તો આપણે આ ગણતરી કરી શકીએ. પણ હવે માની લો કે મારે ઝીંકની 3D કક્ષકના ઇલેક્ટ્રોન માટે સિગ્માની ગણતરી કરી છે, તો એ કેવી રીતે થાય, બરાબર છે, તો એની આપણે વાત કરીએ, બરાબર છે. તો મેં તમને આગળના રૂલ્સમાં, બરાબર છે, એ વસ્તુ સમજાવી હતી કે ભાઈ ડી અને ND અને NF, બરાબર છે, એમાં રહેલા ઇલેક્ટ્રોન માટે સિગ્માની ગણતરી કરવી હોય તેની n કક્ષા માટે સિગ્માની વેલ્યુ જે છે એ 0.35 છે, અને બાકીની બધી કક્ષા લઈએ n-1, n-2, n-3 માટે તો આપણે એની વેલ્યુ 1 યાદ રાખવાની, 1, બરાબર છે. તો એ પ્રમાણે પહેલું આપણે શું કરવાનું, ઝીંક જે છે એને, બરાબર છે, ઝીંકની આપણે વાત કરીએ તેનો પ્રમાણ ક્રમાંક 30 છે, તો એની અંગાડી, બરાબર છે, કક્ષા પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન રચના આપી દીધી, બરાબર છે. હવે આપણે કીધું હતું કોની ગણતરી કરવાની છે, ડીની. તો એના પહેલાં જે 4s આવે છે એના ઇલેક્ટ્રોનને આપણે ગણતરીમાં લેવાના નહીં, ડાબી બાજુના ઇલેક્ટ્રોનને જ ગણતરીમાં લેવાના, બરાબર છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો ઘડી આ જે ત્રીજા શક્તિ સ્તરની કક્ષકો છે 3s2 3p6 અને 3d10, તો એને આપણે n કક્ષા કહીશું, બરાબર. પછી 2s2 2p6 ના n-1 અને 1s2 માટે n-2, બરાબર. હવે ખબર છે કે n કક્ષા માટેની સિગ્માની વેલ્યુ 0.35, n-1 માટે 1 અને n-2 માટે 1, બરાબર. તો સિગ્માની આપણે ગણતરી કરીએ આ રીતે, બરાબર. તો અહીંયા શું થશે, 1sમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ગુણ્યા 1,
2s2 2p6 એટલે એમાં 8 ઇલેક્ટ્રોન છે, પણ એના n-1 ની વેલ્યુ 1 છે સિગ્માની, એટલે 8 ગુણ્યા 1. અને અહીંયા 3s2 3p6 અને 3d10 બરાબર. પણ આપણે તો એક ઇલેક્ટ્રોનને એમાં રેફરન્સ ગણવો પડે, તો કેટલા વધ્યા 17 18માંથી બરાબર છે. તો 17 ગુણ્યા 0.35 બરાબર. તો એ પ્રમાણે તમે ગણતરી કરો બરાબર છે. તો 2 એકા 2, 8 એકા 8 અને અહીંયા 17 ગુણ્યા 0.35 કરશો તો 5.95. તો આ બધાનો જવાબ શું મળશે? સિગ્મા બરાબર 15.95. અને જો એનો ઝેડ ઇફેક્ટિવ માગ્યો હોય તો આપણે ઝેડ ઇફેક્ટિવ ગણવો હોય તો ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ ઓછા સિગ્મા બરાબર છે. તો આ ઝેડ કેટલો હોય તો કે 30 અને સિગ્મા કેટલો મળ્યો આપણને 15.95 બરાબર છે. તો 14.05 બરાબર છે. આ શું થઈ જાય? એનો ઝેડ ઇફેક્ટિવ થાય. તો આ રીતે આપણે આગળ ઝેડ ઇફેક્ટિવ જે છે આપણે શોધી શકીએ બરાબર છે. તો અહીંયા આપણે આ વાત કરી કોની? આ ઝિંક જે છે એના 3D ઇલેક્ટ્રોન માટેની સિગ્માની ગણતરીની. હવે માની લો કે એક જ ઇલેક્ટ્રોન હોય, વેલેન્સ ઇલેક્ટ્રોન બરાબર છે. તો દાખલા તરીકે હું આગળ વાત કરું લિથિયમની બરાબર છે. તો એની આપણે વાત કરીએ બરાબર. તો આ એનું કેન્દ્ર છે, આ n બરાબર 1 અને આ n બરાબર 2. તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે અને અહીંયા 2 ઇલેક્ટ્રોન છે બરાબર છે. હવે આપણને એમ પૂછાય કે આ 2s1 છે ને આ 1s2 છે. આ ઇલેક્ટ્રોન માટે તમારે સિગ્માની ગણતરી કરવી છે, તો એનો આ ઇલેક્ટ્રોન જે છે એક જ ઇલેક્ટ્રોન છે, એટલે એને આપણે ગણતા નથી બરાબર છે. એટલે આપણે અહીંયા સિગ્મા શોધવો હોય તો સિગ્મા બરાબર શું લખીશું? તો કે n-1 હે ને. એટલે આપણે જનરલી એની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે 1s2 2s1 બરાબર છે. એટલે આ n કક્ષા થઈ અને આ n-1 થઈ બરાબર છે. તો આપણે ગણતરી કરવી હોય તો શું થશે? ગાડી એનમાં એક જ ઇલેક્ટ્રોન છે, પણ એને તો આપણે ગણતરીમાં લેવાના નથી, એટલે અહીંયા આપણે ગણીએ તો કે 0.35 ગુણ્યા 0 થશે અને અહીંયા 0.85 ગુણ્યા એટલે કેટલા થશે? 2 બરાબર છે. તો તમારે એ બેનો તમે આગળ ગુણાકાર કરશો બરાબર છે. તો અહીંયા તમને આ જે વેલ્યુ જે મળશે બરાબર છે એ 1.7 જેટલી મળશે બરાબર. આ રીતે સિગ્મા ગણતરી કરી શકાય બરાબર છે. તો અને બીજું કે હિલિયમ જે છે બરાબર છે, એના માટે એને સિગ્માની વેલ્યુ અપવાદ છે કેટલી રહ્યા રાખવાની? તો 0.30 બરાબર છે. સ્ક્રીનિંગ અચળાંકની આ ખાસ ધ્યાનમાં રાખવાનું બરાબર છે. તો આ એક વાત કરી સ્લેટર જે છે નિયમની આધારે આપણે સિગ્માની ગણતરી કરી શકીએ અને ઝેડ ઇફેક્ટિવની એના પરથી ગણતરી કરી શકાય બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને JEE કે નીટમાં આ ખાપ પૂછી શકાય છે બરાબર. એટલા માટે અહીંયા આપણે ખાસ અહીંયા ધ્યાન તમારું દોર્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્લેટરે આ રીતે ઝેડ ઇફેક્ટિવ શોધ્યો અને એને આવર્ત માટે જોયું કે ડાબીથી જમણી તરફ જઈએ છે, ડાબીથી જમણી તરફ જઈએ એમ ઝેડ ઇફેક્ટિવ જે છે એ ઇન્ક્રીઝ થાય છે બરાબર છે. એટલે આપણે કીધું કે સાઇઝ જે છે બરાબર છે એ ડિક્રીઝ થશે બરાબર છે. આયોનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થશે બરાબર. ડેલ્ટા EGH જે છે ઇન્ક્રીઝ થશે અને ઇલેક્ટ્રોનેગેટિવ એ ઇન્ક્રીઝ થશે. પરંતુ એણે આ આવર્ત માટે વાત કરી હતી બરાબર, પણ સમૂહની વાત કરી ત્યારે એણે એવું કીધું કે લિથિયમથી સોડિયમ તરફ જઈએ એમ ઝેડ ઇફેક્ટિવ વધે, પણ પછી પોટેશિયમ, રૂબેડિયમ બરાબર અને સીઝિયમની વાત કરીએ તો એમાં આ ઝેડ ઇફેક્ટિવ જે છે એ અચળ રહે છે, સેમ વેલ્યુ આવે છે. જો એવું થતું હોત તો ઉપરથી નીચે તરફ જઈએ એમ સાઇઝ વધે છે એમ કહીએ છીએ બરાબર છે, તો એ શક્ય ના હોત. એટલે આ બાબતમાં એ ખોટું પડે છે. એટલે આવર્તે આ જે સ્લેટરે જે છે સ્લેટરે એક જુગાડ જ કર્યો હતો બરાબર છે. એટલે હવે એને બહુ ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી બરાબર છે. તો આ એક મેં તમને થોડીક જાણ આપી.